લખદાણી આજે ગણેશ ચતુર્થી, ગણેશ ચોથ અને બ્રહ્મલીન પૂજ્ય ધનજીરામ બાપુ ની 30મી વાર્ષિક પુણ્યતિથિ એટલે કે તારીખ, તિથિ તો ચેટીચંદ ગઈ પણ તારીખ 12/4/1994 ઈ દિવસ અને ચોથની તિથિ, આમ તો તારીખ 13 અમારા સાસુમાં લીલબાઈમાં એમની પણ પુણ્યતિથિ, એટલે આપણે એમને સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ 2-3 ભજન આજે આપણે રજૂ કરશું આપની પાસે. પ્રથમ આપણે ગણપત બેસાડશું, ગણેશજી મહારાજ. કારણ કે કોઈ બી કાર્ય શરૂ કરવું હોય તો આપણે ગણપતિનું નામ, ગણેશનું સ્મરણ કરવું જોઈએ. તો આપણે ગણેશ બેસાડીએ. હે ગણપતિ આયા, રિદ્ધિ સિદ્ધિ લાયા, નિર્ભે નામ સુણાયો સંતો, નિર્ભે નામ સુણાયો. હે ગણપતિ આયા, હે રિદ્ધિ સિદ્ધિ લાયા, હે નિર્ભે નામ સુણાયા સંતો, નિર્ભે નામ સુણાયા. ગુરુ ગમ વિના વાત કેસી રે સત, સાહેબ વિના વાત કેસી. કોઈ મિલે આપણા દેશી, એ કોઈ મિલે સંત ઉપદેશી. હજી કોઈ વોરે તાંબા ને પિત્તળ મારો સદગુરુ રે સાચા, હીરલા મારો સદગુરુ રે સાચા હીરલા. ગુરુ ગમ વિના વાત કેસી રે, આ સત સાહેબ વિના વાતું કેસી રે. કોઈ મિલે શાંત ઉપદેશી. રતન સગરમાં રતન નીપજે માં, સગરમાં મોતી શાંતો, મહાસગરમાં મોતી. ગુરુ ગમ વિના વાતું કેસી રે, સત સાહેબ વિના વાતું કેસી રે. કોઈ મિલે સંત ઉપદેશી, કોઈ મિલે આપણા દેશી. હે જોધા પ્રતાપે ભળે ભવાની દાસ, ટેક નેક મેરે ના સંતો, નેક ટેક મેરે ના. હે જોધા પ્રતાપે ભળે ભવાની દાસ, એ તો નેક ટેક મેરે ના સાધુ, નેક ટેક મેરે ના. ગુરુ ગમ વિના વાતું કેસી રે, સત સાહેબ વિના વાતું કેસી રે. એ મિલે આપણા દેશી, કોઈ મિલે શાંત ઉપદેશી. એટલે આપણે ગણેશ બેસાડ્યા. હવે આપણે વાણી લઈશું.
અને ભલી રાખો મન માધીર, કોક દીન કાજ સુધારશે. હે મારો વાલો રામ, હે રઘુવીર જી, ઓ અલખ તારા નામ ને. રામ ની રાજા નહીં રે મારા નાથ ની રાજા નહીં. અટળીએ કેમ રે વાસે ભાઈ રે મારા રામ ની રાજા નહીં. હે મારા શ્યામ ની રાજા નહીં. એટલે હાટડી એટલે આપણે શરીરને કીધું છે. હાટડીએ કેમ રેવાશે ભાઈ રે મારા રામની રજા. ના, રામની રજા નથી. જ્યારે પણ બોલાવો આવશે એટલે આપણને જવું પડશે. મારા નાથની રજા નહીં, મારા શ્યામની રજા. બેસવા સારું હાટડી કે દે, હાટડી ખરી થઈ. બેસવા સારું હાટડી કે દે, હાટડી ખરી થઈ. તેણા આવ્યા શ્રી રામ ના ત્યારે, શ્રી રામ ના પ્યારે હાટડી પડી ગઈ. હાટડીએ કેમ રે વાસે ભાઈ રે મારા રામ ની રાજા નહીં. હે મારા નાથ ની રાજા નહીં. રામ ની રજા હોય તો જ હાટડી રેવાય. રામની રજા ન હોય ને જો રામનો બોલાવો આવી જાય તો જવું જ પડે ભાઈ. આ વાણી એમ કે છે. બેસવા સારું હાટડી કીધી એટલે આત્મા રામને બેસવા સારું મેં આ હાટડી કીધી. આ શરીર જે છે કાયા, એમાં જે હંસલો બેઠો, પણ ઈ જો ઉડી ગયો, ઈ જો હંસલો ગયો તો ભાઈઓ આ હાટડી પડી જાય છે. પડી જાય તો આપણે ખબર જ છે. શરીરમાંથી જે તત્વ હતું, જે જ્યોતિ હતી એ બુજાઈ જાય તો પછી ગયું. પછી શું કે જર જરાયું ઢોલીએ બાંધ્યા, જરા મરણ નહીં. જરા જરાયું ઢોલીએ બાંધ્યા, જરા મરણ નહીં. હે દસ્ત મસ્તક ને વિષ બુજાણો, રાવણ રહી શક્યો નહીં. હાટડીએ હાટડીએ કેમ રે વાસે ભાઈ રે મારા નામની રાજાની. હે મારા દેવની રાજાની. જર જરાયું જેને ઢોલીએ બાંધ્યા, જન્મ મરણ નહીં. એ 10 મસ્તક ને 20 ભુજાળો એ તો રાવણ રહી શક્યો નહીં. રાવણ પણ નથી રહી શક્યો. નવગ્રહ ને ઢોલીએ બાંધતો, ચંદ્ર સૂરજ એની ચોકી કરતા, બધા દેવતાઓ એનાથી ડરતા, અને એવો બાળવાન એ 10 માથાળો ને 20 ભુજાળો રાવણ આપણે ક્યાં ખબર નથી. એ રહ્યો લંકા ને રણમાં એ સૂતો છે. એ રાવણ અભિમાનમાં ગયો. ઊંચી મેળીને અજબ જરૂખા સુખ મારાયો સુઈ. ઊંચી મેળી
અજબ જરૂર ખા સુખમાં રહ્યો સુઈ જમણે આવે ઝાલ્યો ત્યારે લાવ શક્યો ના લઈ આટડીએ એ આટડીએ કેમ રે વાસે ભાઈ રે મારા નામની રાજા નહીં એ મારા નાથની રાજા નહીં ઊંચી મેળીને અજબ જરૂખા ઈ મેળી મોલાતું બંગલા વાળાઓ એ અજબ સુખમાં રહ્યો સુઈ પણ ઈ જાગ્યો નહીં શરીરથી તો સૂતો જ હોય સુખમાં એને કેવું સુખમાં સૂતો છે હકીકતે ઈ સુખ મોટામાં મોટો દુઃખ એના માટે કારણ કે એ આંતરિક પોતે અંદરથી જાગૃત નતો થયેલો એ શારીરિક એને સુખ મળે સગવડ મળે શાંતિ મળે શાંતિ ન મળે એને સુખ મળે સગવડ મળે પણ એ જાગ્યો નહીં આંતરિક ન જાગ્યો અને આ લાવ ન લઈ શક્યો હરિભજનનો સત્સંગનો સંતોના સંગનો અને આખર ગયો ધર્મના કામમાં ઢીલ ન કરવી વેળા જાય છે વઈ ધર્મના કામમાં ઢીલ ન કરવી વેળા જાય છે વઈ કોણે કીધું હે દાસી જીવન સંતો ભીમ ના ચરણે દાસી જીવન સંતો ભીમ ના ચરણે નાભની નોબત થઈ આટડીએ કેમ રે વાસે ભાઈ રે મારા નાથની રાજા નહીં હે મારા રામની રાજા નહીં લે ભાઈઓ બહેનો ખરેખર હું આપનો આભારી છું કે આ મારા ભજન વાણીના જે આરાધી વાણીના જે બી ભજનો છે આપ કેટલા બધા એમને શેર લાઈક સબસ્ક્રાઇબ કરો છો ખરેખર હું આભારી છું ધન્યવાદ એ કાર્ય કરતા રહેજો આપને ગમે તો હવે આપણે બીજો ભજન લેશું હવે રાગ તો લાગ્યો ગુરુજીની વાતણીએ એ હાલો મારા હરિજનની આટણીએ વેરાગ તો હે લાગ્યો ગુરુજીની વાતણીએ એ હાલો મારા હરિજનની હાટાડીએ વેરાગ તો લાગ્યો ગુરુજીની વાતણી ગુરુજીના શબ્દો ને વચનોનો અમને વેરાગ હાલો મારા હરિજનની હાથની હરિજન એટલે હરિના જન હરિ ભજે એને હરિજન કહેવાય આ તો હમણાં વચ્ચેમાં હવે તો હરિજન શબ્દ નથી કહેવાતો બહુ પણ હરિના જન એટલે હરિને જે ભજતો હોય વૈષ્ણવ હોય ભક્તજન હોય સાધુ સંતો હોય એને હરિના જન કહેવાય ઘણા બધા ખોટા અર્થ કરી અને પછી અમુક સમાજને જ હરિજન કહેતા હતા એ હરિજન નહીં હાલો મારા હરિજનની હાટડી સંતોની હાટડીએ ભક્તોની હાટડીએ સત્સંગ કરવા હાલો સંતવાણી કરો હિરલાની વણજો તમે હે કરો ને વેપારી હિરલા
આય કરો ને વેપારી આય ખોટો તો ઓર નહીં આવે તમારી એ ગાંઠણીએ હાલો મારા હરિજનની હાટડીએ હાલો મારા હરિજનની હાટડીએ હિરલાના વેપાર કરો એની વણચું કરો વણચું એટલે વેપાર કરો હિરલા એટલે સાચા મોતી હિરલા એટલે સત્ય વચનોના સદગુરુના વચનોનું સત્સંગ રૂપી જ્ઞાનનું એને હિરલા કહેવામાં આવ્યા છે જેમાં આપણે ઝવેરીઓ કેમ હીરાના મોતીના વેપાર કરતા હોય તેમ આ ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં હિરલા સત્ય વચનોને સંતના વચનોને સદગુરુના વચનોને કહેવામાં આવ્યા એનો વેપાર કરો વણચું કરો એટલે વેપાર કરો એને વણચું કરો ખોટ તો નહીં આવે તમારી ગાંઠડી એમાં કોઈ પણ ખોટ નથી મારા વાલા માટે ઈ સાચો વેપાર ઈ આપણે કરો હિરલાનો વેપાર સત્ય વચન પ્રેમ નારે પાલવ તમે પેરો ને સુહાગણ પ્રેમ નારે પાલવ તમે પેરો રે સુહાગણ રંગ તો હે લાગ્યો બીબા કેરી ભાતડીએ એ હાલો મારા હરિજનની હાટડીએ હાલો મારા હરિજનની હાટડીએ એ સુરતાને કહે છે પ્રેમના પાલવ તમે પેરો રે સુહાગણ રંગ તો લાગ્યો બીબા કેરી ભાતડીએ એ બીબો એ મને પોતાને ઓળખવાનું એ તત્વને ઓળખવાનું એ બીબાની ભાતડીએ આ થોડો ગહેન શબ્દો છે હું મારી બુદ્ધિ પ્રમાણે મારી સમજ પ્રમાણે આપની પાસે રાખું છું છતાં કોઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો ને કોઈ પ્રેમીજન ભક્તજન સાધુજન સંતજન હોય એમને આપ પૂછી લેજો મારી રીતે આ અર્થ કરું છું નાથજી ને મેં તો મારા એ નેણા ભરી નિરખ્યા નાથજી ને મેં તો મારા એ નેણા ભરી નિરખ્યા અનુભવ એ કીધા છે મારા ખાડીએ હાલો મારા હરિજનની હાટડીએ નાથજીને મેં તો મારા નેણા ભરીને નિરખ્યા નેણા એટલે આપણે આંખથી તો આમ જે બી કોઈ વસ્તુ આપણે નિરખીએ જોઈએ નેણા ભરી નિરખ્યા પણ આ આંતરિક આંખની વાત થાય છે આંતરિક દ્રષ્ટિની વાત મેં અંતર જોયું અંતરપટ જોયું અને અનુભવ કીધો મારી આંખડી એટલે અંતરની જે દ્રષ્ટિ છે એને કીધું અનુભવ કીધું મારી આંખડીએ આ ચક્ષુ તો છે જ આંખો પણ અંતરની જે આંખ છે મેં એનાથી મેં મારા નાથને નિહાળ્યા દાસ રે હોથી ને ગુરુ મોરાર મળિયા કોણે કીધું
દાસ રે હોથી ને ગુરુ મોરાર મળિયા તાણી રે લાગી ગુરુ ગમવા તળીએ હાલો ને મારા હરિજનની હાટાડીએ વેરાગ તો હે લાગ્યો સદગુરુની વાતડીએ હાલો મારા હાલો મારા હરિજનની હાટાડીએ બોલીએ સદગુરુ ભગવાન કી બે ભજન બસ હવે એક આપણે ભજન લેશું અને પછી બંધ કરી ચાલુ લોભી મનડાને સમજાવો રે મારા ગુરુજીને પૂછો રે રોડા જ્ઞાન તો બતાવે આમાં એમ ગાવામાં આવે છે ઘણા ખરા ગાય છે હજી સુધી પણ લોભી આત્મને સમજાવો મારા બ્રહ્મલીન દામોદર દામજી બાપુ પિતાશ્રી અમારા એમ કહેતા આત્મ નહીં કહેવાનું કારણ કે આત્માને ના કોઈ લોભ હોય છે ના લાલચ આત્માને કાંઈ નથી લાગુ પડતું એટલે મન શબ્દ કહેવાનું જેમ પિતાશ્રીએ બીજું પણ કીધું કે ભાઈ ખાક મેં ખપ જાના બંધામાં જે આવે છે થોડા કરો ને અભિમાન એમાં એમ કીધું એ ન કહેવાનું એ નહીં બોલવાનું મત કરો ને અભિમાન એ એક સુધારા અમારા બ્રહ્મલીન દામોદર બાપુ કરતા અને કહેતા એટલે લોભી મનડાને સમજાવો રે હે મારા ગુરુજીને પૂછો રે હે ઋણા જ્ઞાન તો બતાવે આ હંસલા મેલીને કોણ બગલાન સેવસે એવા હંસલા મેલીને રે આય કોણ બગલાન સેવસે આય રે બગલા ઉપરથી દોડાને મનના મેલા રે મારા સદગુરુને પૂછો રે હે રોણા જ્ઞાન બતાવે હંસલા મેલીને કોણ બગલાને સેવે હંસલા એટલે સંતોને આમ આપણે બગલાને હંસલો જોઈએ બગલાને હંસલા જોઈએ કે સાંભળી વાતો બગલા એટલે સજન પુરુષને કીધું સંતોને કીધું એ સંતોનો સંગ સદગુરુનો સંગ મેલી ને આપણે ઓલા બગલા જેને જે આપણે બગલા ભગત કહેવાય આમ ઘણા હમણાં છે એવા બગલા ભગતો આમ ટોપી પહેરે તો આમ બગલાની ચાંચ કેવી એવું લાગે ચાંચ ધોળા કપડા માળાઓ પહેરે ને પોતાને ગુરુ કહેતા ફરતા હોય એવા બગલા ભગત એ નહીં એ બગલાને નહીં સેવા કારણ કે એ ઉપરથી દોડા હોય પણ મને ના મેલા જેમ આપણે આ બગલો પણ હંસ મોતીનાનો ચારો ચારતો હોય હંસલો અને બગલો આ ગાત
અગાધ જે એનું જે આહાર હોય, ખોરાક ખાતો, તો એ સંતોનું સંગ મેલી અને આપણે બગલાને નહીં સેવન. એ આ વાણી કે છે, સાંભળો. એવા સુગરા મેલીને એનું ગરાને કોણ સેવશે? એવા નુગરા મેલીને એવા ક્ષમા કરજો, એવા સુગરા મેલીને નુગરાને કોણ સેવશે? રે નુગરા નકી નરકે લઈ જાય રે. મારા ગુરુજીને પૂછો રે, મારા સદગુરુને પૂછો રે, હે રૂડા જ્ઞાન તો રે બતાવે. સુગરા હોય એનું સંગ કરવાનું, નુગરાનું નહીં કરવાનું. નુગરાનું બિલકુલ. નુગરા એટલે જેને ગુરુ ના કરાય એને પણ નુગરા કહેવાય ને આપણે નગુણો કહેવાય. જે ગુણ, કોઈના ગુણ જે આમ ગુણના જે ગુણ લેખતો હોય, નગુણો એને પણ કહેવાય, નગુરા એને પણ કહેવાય. જેમ આપણે ઓલી વાણીમાં બી કીધું છે ને, ગુરુજી વિના જ્ઞાન તમને નહીં રે મળે. નુગરા નહીં ચડે નિર્વાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. એ પોતે પણ નિર્વાણ ન ચડે ને બીજાને પણ આવડે રસ્તે લઈ જાય, એને નુગરા કહેવાય. એ આપણને નક્કી છે કે નરકે જ લઈ જાય, એ કોઈ સ્વર્ગે ન લઈ જાય. સ્વર્ગ ને નર્ક કઈ ઉપર નથી મારા વાલાઓ. સુખ એટલે સ્વર્ગ, દુઃખ એટલે નર્ક. એટલે એ નર્કના દ્વારે લઈ જાય, આવડે રસ્તે લઈ જાય નુગરા. એટલે એવા નુગરાનો સંગ ન કરો. એવા ધોરાંગારે બેડા ન બેસીએ, એ જેમાં પથ્થર હે પોતાની જાય રે. કેટલી બધી વાણીઓ છે, એક એક વાણીના શબ્દ સમજવા જેવા. કેસર મેલીને એ ઓલા કેસુડાને કોણ સેવશે? એવા કેસર મેલીને એ કેસુડાને કોણ સેવશે? રે કેસુડા રે રંગે રાતાને મોઢે કાણા રે. મારા સદગુરુને પૂછો રે, હે રૂડા જ્ઞાન બતાવે. એવા કેસર મેલી ને કેસુડાને કોણ? કેસર જેના આપણે સંગે બેસી, જેમ કેસરમ સુગંધિત હોય છે એમ કે છે, તો કેસર મેલીને કેસુડાને કોણ? કારણ કે એના રંગરાતા આપણે આમ એટલું બહુ સરસ લાગે જોઈએ તો કેસુડા, પણ એ મોઢે કાળા હોય. એવી રીતે માણસમાં પણ એમ જ કહેવાનું છે. જેમ આપણે બગલા એવા એ રીતે માણસોમાં પણ એમ જ રંગે રાતા ને, જેમ હમણાં સફેદ કીધું બગલાને, રંગે રાતા ને મોઢે કાળા. એ કાળા હોય.
કાળા એટલે વર્તનમાં ગેરવર્તન કરતા હોય, બોલવાની કઈ ભાન ન હોય, ઉઠવા બેસવાની ચાલવાની કઈ ભાન ન હોય, એવા. કોણે કીધું? એવો શોભાજી નો ચેલો રે દેવાયત પાંડિત બોલ્યા, એવા શોભાજી નો ચેલો રે પંડિત દેવાયત બોલ્યા. એજી મારા ગુરુજી નો બેડલો સવાયો રે, મારા ગુરુજી ને પૂછો રે, મારા સદગુરુ ને પૂછો રે, રોડા જ્ઞાન તો બતાવે. હા જે 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 રે જે. જય અલખટણી બોલીએ સદગુરુ ભગવાન કી જય. ગામ સુત્રી, તાલુકો અબડાસા, વાડી વિસ્તાર વાડી, દાસ અશોક મહેશ્વરી ગુરુ મોરારી બાપુના હરિઓમ. જય સિયારામ. થોડો ટેપ કો કાઢે, ફોટો કાઢે, થોડો ટેપ કેડાર.